હાલ ખબરોમાં આગળ વધી વડોદરાની વાત કરવામાં આવે છે। એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં તાજેતરમાં જ કરવામાં આવેલા અસહ્ય ફી વધારાના વિરોધમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખીને આ અન્યાયી ફી વધારા તાત્કાલિક પાછો ખેંચવાની માંગ સાથે કાર્યકર્તાઓએ વીસી ઓફિસનો ઘેરાવ કર્યો હતો। સાયન્સ ફેકલ્ટીમાં 28% જેટલો વધારો ઝીંકી દેવામાં આવ્યો, જે વિદ્યાર્થીઓ પર આર્થિક બોજો વધારે છે। આ બાબતે એબીવીપી દ્વારા સૌપ્રથમ સાયન્સ ફેકલ્ટીના ડીનને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓની સમસ્યાથી માહિતગાર કરાયા હતા, પરંતુ ત્યાંથી કોઈ યોગ્ય કે હકારાત્મક પ્રતિસાદ ન મળ્યો હતો। ત્યારબાદ આજે એબીવીપીએ હેડ ઓફિસ ખાતે સીધી વીસી ઓફિસમાં જઈને ઉગ્ર રજૂઆત કરી। આજના પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકર્તાઓ હેડ ઓફિસ ખાતે એકત્રિત થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગાજવી મૂક્યું હતું। તો આપને જણાવી દી કે એમએસ યુનિવર્સિટીમાં એબીવીપી છાત્રોનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। ફી વધારાને લઈને વિરોધ કરવામાં આવ્યો છે, સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે। 28% ફી વધારા કરવામાં આવે છે। આપને જણાવી દઈએ